વડોદરાના સાવલી તાલુકામાં આવેલ લામડાપુરા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 20 થી 22 જેટલી નાની મોટી કંપનીઓ આવેલી છે। ત્યાંના ઉદ્યોગપતિઓને પોતાના ઉદ્યોગો ચલાવવા માટે હાલાકી પડી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે। પ્રોડક્શન પૂરું કરવા માટે વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ આક્ષેપો કર્યા છે। મોડી રાત્રે વીજ પુરવઠો ખોરવાઈ જતા કંપની સંચાલકોએ એકઠા થઈને રજૂઆત કરવા માટે ગુજરાત ઇલેક્ટ્રિસિટીની ઓફિસે પહોંચ્યા હતા તેમજ પોતાની માંગ અને નિયમિતપણે વીજ પુરવઠો મળે તે માટે રજૂઆત કરી હતી। અમારે એમજીવીસીએલ તરફથી અમે અહીંયા કમ્પ્લેન કરવા આવ્યા હતા। અમારી કંપનીમાં ગઈકાલની રાતની લાઇટ નથી, તો શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લામડાપુરા, તો અમે બધા જે ઇન્ડસ્ટ્રીના જે માલિક છે એ બધા પોતે આવ્યા, અહીંયા રજૂઆત કરી। રાતના અમે ફોન કરીએ છીએ, અહીંયાથી કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં। અમે અહીંયા ડેપ્યુટી સાહેબને મળવા આવ્યા, એ અવેલેબલ નથી અને અહીંયાના સ્ટાફને બી ખબર નથી કે સાહેબ ક્યાં છે। એ આજે ઓલરેડી રજા પર છે એવું કહેવામાં આવે છે, પણ એમને જાણકારી જ નથી કોઈ, બરાબર છે। પછી અમે લોકો અહીંયા રજૂઆત કરી, અહીંયા રજૂઆત સાંભળી એ લોકોએ અને એવું કીધું કે અમે એક્શન લઈશું। રાતની 3 વાગ્યાની લાઇટ ગઈ છે, હજુ સુધી કોઈ એક્શન લીધા નથી, બરાબર છે। ખાલી અમને બાંયધરી આપેલી છે અને એ બાંયધરી પ્રમાણે અમે લોકો અહીંયાથી જઈ રહ્યા છે કે એમને કીધું કે અમે એ રીતે કરીએ છીએ। અમે ફોન કરીએ છીએ, અમને કોઈ સપોર્ટ મળતો નથી અને ફોન બી અહીંયા સાઈડ પર મૂકી દેવામાં આવે છે। અમે ઘણીવાર ટ્રાય કરીએ છીએ, કલાક સુધી અમને કોઈ સેટિસ્ફેક્શન વાળો કોઈ જવાબ મળતો નથી। અમારી ઇન્ડસ્ટ્રીના દરેક વ્યક્તિ પરેશાન છે। અમે આવી રજૂઆતો પહેલાં બી કરી ચૂક્યા છે, પણ છેલ્લા વર્ષથી રજૂઆત કર્યા છતાં બી અમને હજુ સુધી એનો કોઈ નિકાલ મળ્યો નથી અને હવે પરેશાન થઈને અમે અહીંયા આવ્યા છે। હવે અમને બાંયધરી આપી છે 15 દિવસની। હવે 15 દિવસમાં અમને કહે છે કે તમારી જે બી રજૂઆતો છે અમે સોલ્વ કરીશું અને આગળ ડિવિઝનને બી ડિક્લેર કરીશું કે ભાઈ આ રીતનો પ્રોબ્લેમ છે, આનો સોલ્વ કેવી રીતે કરીએ, બરાબર। હવે જોઈએ છે 15 દિવસ પછી ખબર પડશે શું છે। અમારે ત્યાં અઠવાડિયામાં 3 દિવસ લાઇટ નથી હોતી, ઘણીવાર 4 કલાક લાઇટ બંધ થઈ જાય છે, 8 કલાક બંધ થઈ જાય છે, આખી ને આખી શિફ્ટ ફેલ જાય છે। 100 લેબર 200 લેબર, અમારે ત્યાંની ટોટલ શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 700 લેબર છે, એ બધી જ બેસીને જઈ રહી છે। એ લોકોના પગારનું કેવી રીતે કરીશું અને કોઈ રજૂઆત સાંભળવા તૈયાર થતું નથી। વગર લાઇટે અમે કેવી રીતે કામ કરીશું? એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા। હવે આગળ જોઈએ છે 15 દિવસ પછી શું થાય છે।